પંચે જે આંકડા આપ્યા તે મુજબ 2014 અને 2019ની સરખામણીએ ઓછું મતદાન થયું। મતદારો ભીષણ ગરમીને કારણે જોઈએ તેટલી સંખ્યામાં મતદાન મથક સુધી ન પહોંચ્યા। જો કે 60% જેટલું મતદાન થયું તેના કારણે રાજકીય પાર્ટી પોતપોતાની જીતના દાવા કરી રહી છે। ત્યારે ગુજરાતમાં ઓછું મતદાન કોને ફાયદો કરાવશે અને કોને કરાવશે નુકસાન, જુઓ અહેવાલમાં। ગુજરાતમાં ઓછું મતદાન, કોની વધી ચિંતા? કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન? ભાજપની પેજ સમિતિની રણનીતિ આવી કામ? ગુજરાતમાં થશે પુનરાવર્તન કે પછી થશે પરિવર્તન? વધુ મતદાન માટે ચૂંટણી પંચે અનેક પ્રયાસો કર્યા, પરંતુ મતદારોમાં જોઈએ તેટલી જાગૃતિ ન જ આવી અને હાલના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2014 અને 2019ની સરખામણીએ ઓછું મતદાન થયું। આ ઓછા મતદાનથી ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની તરફી મતદાન થયું હોવાના દાવા કરી રહ્યા છે, પરંતુ સત્ય શું છે તે તો 4 જૂને પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે। એક પેટર્ન એવી હોય છે કે જો વધુ મતદાન થાય તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ માટે થાય, એટલે કે સરકાર વિરોધી મત, લોકોમાં જુવાળ ફાટી નીકળે। કોઈ પણ મુદ્દો હોય, જેમ અત્યારે ક્ષત્રિય સમાજનો તો મુદ્દો કોઈ પણ હોય, પ્રજાને જો સરકાર સામે રોષ હોય ને તો ભયંકર મતદાન થાય, નહીં તો શું થાય, રૂટીન પ્રમાણે થાય, અને બાકી મતદારો નિરસ થઈ જાય તો ઓછું થાય। ગુજરાતમાં અંદાજિત 60% જેટલું મતદાન થયું, જેમાં સૌથી વધુ વલસાડમાં 70% જેટલું અને સૌથી ઓછું અમરેલીમાં 48% જેટલું મતદાન થયું। હવે ગુજરાતમાં કઈ લોકસભા ચૂંટણીમાં કેટલું મતદાન અને કોને કેટલી બેઠક મળી હતી તેના પર એક નજર કરીએ તો 1999માં 47.3% થયું, તો ભાજપને 20 અને કોંગ્રેસને 6 બેઠક મળી। 2004માં 45.16% થયું, તો ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠક મળી। 2009માં 47.89% મતદાન થયું, તો ભાજપને 15 અને કોંગ્રેસને 11 સીટ મળી। 2014માં 63.66% મતદાન થયું, તો ભાજપને તમામ 26 બેઠક મળી। 2019માં 64.51% મતદાન થયું, તો ભાજપને તમામ 26 સીટ મળી। હવે 2024માં અંદાજિત 60% જેટલું મતદાન થયું છે, તો કોને કેટલો ફાયદો થાય છે તે જોવાનું રહેશે। હવે જે મતદાન થયું એ બંને પક્ષે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષે કમિટેડ જેવું, જેમ કે કોંગ્રેસમાં શું થયું, કોંગ્રેસના કમિટેડ, પછી ક્ષત્રિય સમાજે પણ જેને લઈ આવ્યા હોય એને પોતે પણ કર્યું હોય, તે આ રીતે જે કમિટેડ વોટર્સ, એટલે કે ફરજિયાત મતદાન કરાવડાવવામાં આવ્યું બાય હુક એન્ડ કુક, એનું આ મતદાન થયું છે। જેની પાસે આ પ્રકારનું મિકેનિઝમ હતું કે જે મતદારોને બૂથ સુધી લઈ જાય, એ લોકોનું મતદાન થયું છે। એટલે નિરસ નથી થયું, શિસ્તબદ્ધ થયું છે એમ કહો તો ચાલે। મતદાનની ટકાવારીથી કોને કેટલો ફાયદો અને કેટલું નુકસાન તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે। ગુજરાતમાં જ્યારે 50%થી ઓછું મતદાન થયું ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં સીટો સમાન જેવી આવી, પરંતુ જ્યારે મતદાન 50%ની ઉપર ગયું તો સીધો ફાયદો ભાજપને થયો છે। 2014 અને 2019 તેના ઉદાહરણ છે। ગુજરાતમાં આ વખતે પણ મતદાનનો આંકડો 50%ની ઉપર ગયો છે, તો હાલ એવું સમજી શકીએ કે ફાયદો ભાજપના પક્ષમાં વધારે છે। એક વાત તો વણલખી છે ગુજરાતના ઇતિહાસમાં, છેલ્લા 3 દાયકા દશકાથી આપણે જોઈએ છે કે સરકાર અમથી ત્યાં ગાંધીનગર નથી બેઠી, સમજીને બેઠી હોય। કોરોના કાળ ગયો, મોંઘવારીથી માંડીને બેરોજગારીના પ્રશ્નો છે, બધું જ છે, અને કોરોના કાળથી તો વિશેષ કંઈ રાક્ષસ પેદા નથી થયો, તોય છતાં એ સત્તા ઉપર છે। એનો અર્થ એમ છે કે એની પાસે મિકેનિઝમ છે કે કોઈ પણ ભોગે સત્તા ટકાવી શકાય એવા મતદારોની વ્યવસ્થા કરવી। ચૂંટણી પંચે હજુ મતદાનની ટકાવારીનો સ્પષ્ટ આંકડો આપ્યો નથી। આંકડો આવતા હજુ 1 દિવસ જેટલો સમય લાગશે। મતદાનની હાલની ટકાવારીમાં કદાચ 2 થી 3% વધારો થઈ શકે તેમ છે। એ અંદાજ લગાવીએ તો ફરી એકવાર ગુજરાતમાં સરેરાશ મતદાનનો આંકડો 62 કે 63%ની આસપાસ આવીને ઊભો રહેશે। આ આંકડો કોંગ્રેસ માટે શુભ નથી,
કોંગ્રેસ ભલે ગુજરાતમાં આ વખતે 7 થી 8 સીટો જીતવાની વાત કરતી હોય, બનાસકાંઠામાં વધુ મતદાન તેમની તરફેણમાં હોવાની આશા રાખતી હોય, પણ રાજ્યના કુલ સરેરાશ મતદાનનો આંકડો કોંગ્રેસની તરફેણમાં હોય એવું લાગતું નથી. કારણ કે છેલ્લી 2 લોકસભાની ચૂંટણીઓની જેમ આ વખતે ફરી એકવાર ગુજરાતમાં સરેરાશ મતદાનનો આંકડો 50% ને પાર ગયો છે. ગુજરાતમાં મતદારોનું 50% મતદાન પણ ભાજપ માટે જીત નક્કી કરી દે છે. અહીં તો 50% નહીં, પણ તેનાથી લગભગ 12 થી 13% વધુ મતદાન થયું છે. મતદાનની આ ટકાવારી અને અગાઉના મતદાનનો ઇતિહાસ કોંગ્રેસના સપના ઉપર પાણી ફેરવી શકે છે. જો કે હાલ આ તમામ અનુમાનો છે. સાચા પરિણામ માટે તો 4 જૂન સુધી આપણે સૌએ રાહ જોવી જ પડશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.